આણંદ જિલ્લા પ્રમુખ બનવા માટે આજે અંત આવ્યો. એના લઈને ખોટા આદિવાસી સર્ટિફિકેટ મુદ્દે ભાજપને લાગ્યો છે ઝટકો. પ્રમુખ પદના ઉમેદવારી ફોર્મ રદ થતાં આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ પદે કોંગ્રેસની ગૌરીબેન તડવી બિનહરીફ બનશે. ચૂંટાયેલા ખોટા સર્ટિફિકેટ અછોપ વચ્ચે ભાજપના પ્રમુખ પદનો દાવા ખારિજ થયો. આણંદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો કબજો, ગૌરીબેન તડવી બિનહરીફ વિજય નિશ્ચિત. ભાજપ ઉમેદવારનો ઉમેદવારી ફોર્મ રદ થતાં કોંગ્રેસમાં ખુશીની લાગણી. આદિવાસીનો સર્ટિફિકેટ વિવાદ ભાજપ આશા પર ફેરાવ્યું પાણી. જે આપ જોઈ શકો છો, જે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે ગૌરીબેન તડવીના એને સર્કિટ હાઉસમાં બહુમાની કર્યા અને આ જોઈ શકો છો જે રીતે આજે ખુશીના કોંગ્રેસમાં લહેરના જે વાતાવરણ છવાયા છે. કાલે એ પદ ગ્રહણ કરશે. શું કહે છે અમિત ચાવડાએ? આખરે સત્યનો વિજય થયો છે. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટેનું જે અનામત હતી એ આદિવાસી મહિલા માટેની સીટ હતી, એસટી વુમેન. કોંગ્રેસ તરફથી ગૌરીબેન તડવી આ બેઠક પર ચૂંટાયેલા હતા. પ્રમુખ પદ માટેનું જ્યારે પ્રક્રિયા શરૂ થઈ ત્યારે ભાજપ તરફથી ખોટા આદિવાસીના દાખલા મેળવી અને પ્રમુખ પદ માટેનો દાવો કરવામાં આવ્યો હતો. અમે વારંવાર પહેલાં પણ રાજ્ય ચૂંટણી પણ કલેક્ટર, ડીડીઓ, આદિવાસી કમિશનર બધી જ જગ્યાએ જાણ કરી હતી કે આ ખોટા આધાર પુરાવાના આધારે દાવો કરે છે, અમને રોકવા જોઈએ. તેમ છતાં સત્તા છે એટલે અમે બધું જ કરીશું એવા અભિમાનમાં રાખતા અહીંયાના ભાજપના જે આગેવાનો છે એમણે આજે ખોટા એસટીના પુરાવા સર્ટિફિકેટ સાથે પ્રમુખ પદ માટેનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસ તરફથી અમે બધા જ પુરાવા સાથે ઉમેદવારી ફોર્મ ગૌરીબેનનું ભરાયું હતું અને ચકાસણી દરમિયાન જે અમારી પહેલેથી જ રજૂઆત હતી, વાંધો હતો કે ભાજપના જે ઉમેદવાર છે એમની પાસે ખોટા પુરાવા છે, ગુજરાતના વતની નથી, જન્મ એમનો મહારાષ્ટ્રમાં થયો છે, એમને કોઈ પણ સંજોગોમાં આદિવાસીનું સર્ટિફિકેટ મળી શકે નહીં. એ અમારી રજૂઆતને ચૂંટણી અધિકારી ડીડીઓએ ધ્યાનમાં રાખી અને આજે ભાજપના પ્રમુખ પદ માટેના ઉમેદવારનું ફોર્મ રદ કર્યું છે અને એના કારણે કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવી હવે આવતીકાલે વિધિવત રીતે બિનહરીફ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર થશે. આ સત્યનો વિજય છે. ફરીથી ભારતીય જનતા પાર્ટીની ખોટા સર્ટિફિકેટથી સત્તા મેળવવાની જે ચાલ હતી એ નિષ્ફળ નીવડી છે. ओके, थैंक यू सर. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.